નવસારી અને બારડોલીને જોડતા સુપા બ્રિજ પર લોડ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। માર્ગ અને મકાન વિભાગે 19 જુલાઈ સુધી બ્રિજને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। ત્યારે આજે બ્રિજને ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી। ટેસ્ટિંગ દરમિયાન ડેડ લોડ, બેરિંગ ડિફ્લેક્શન અને મેક્સિમમ લોડની તપાસ કરાશે। આ માટે 34 ટનની 4 થી 5 ટ્રક બ્રિજ પર ઊભી રાખવામાં આવશે। બ્રિજ પર ડિજિટલ વેટ મશીન લગાવીને તેની વજન સહન કરવાની ક્ષમતાનું પરીક્ષણ કરાશે। મહત્વનું છે કે આ બ્રિજ પરથી દરરોજ આશરે 17,000 જેટલા વાહનો પસાર થાય છે। વાહન ચાલકોને પલસાણા થઈને બારડોલી જવા માટે વૈકલ્પિક રસ્તો આપવામાં આવ્યો છે। ગંભીરા બ્રિજ પર થયેલી ગંભીર દુર્ઘટના બાદ સફાળી જાગેલી રાજ્ય સરકારે રાજ્યના તમામ મેજર બ્રિજ અને જે માઇનર બ્રિજ છે તેના પરીક્ષણને લઈને ગાઈડલાઈન બહાર પાડી છે। તેના ભાગરૂપે નવસારી જિલ્લામાં પણ આજે બ્રિજોની પરીક્ષણની કામગીરી શરૂ કરવામાં આવી છે। હાલ તો જે પૂર્ણા નદી પર સુપા અને બારડોલીને જે જોડતો જે મેજર બ્રિજ છે તેની જે લોડ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। તેના ભાગરૂપે અહીંથી પસાર થતા વાહનો માટે એક અલગથી એક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જે ધોળાપીપળા થઈ લોકોએ નવસારી સુધી જવાનું રહેશે। ત્યારે હાલ આ જે બ્રિજ છે તે 4 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે, જેને લઈને આપણે આપણા જે માર્ગ મકાન વિભાગના જે અધિકારી છે તેની સાથે વાત કરીશું કે કઈ રીતેની અહીં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને કઈ રીતે અહીં કામગીરી કરવામાં આવશે ને તે માટેની આપણે વાત કરીશું। જી, આજે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે તો કઈ રીતેની કામગીરી હાથ ધરવામાં આવશે? અત્રે જાહેરનામું બહાર પાડી 4 દિવસ માટે પૂર્ણા બ્રિજ બંધ કરવામાં આવેલ છે। તારીખ 16/7 થી લઈ 19/7 સુધી બ્રિજ બંધ કરવામાં આવેલ છે અને આ બ્રિજનું સુપા ભૂત બંગલા થઈ નેશનલ હાઈવેને જોડતા એ રીતે રસ્તાનું છે ડાયવર્ઝન આપવામાં આવેલું છે અને આ ડાયવર્ઝનનો લોકો ઉપયોગ કરે અને આ કામમાં સહકાર આપે એવી અમે અપીલ કરીએ છીએ। જી, તો આ જે બ્રિજ છે તે 70 વર્ષ જૂનો બ્રિજ છે, પરંતુ માર્ગ મકાન વિભાગ દ્વારા જે તકેદારીના ભાગરૂપે આનું લોડ ટેસ્ટિંગનું કામ હાથ ધરવામાં આવ્યું છે અને આ જે બ્રિજ પર જે થતું ટ્રાફિક છે તે ડાયવર્ઝન કરવામાં આવ્યું છે અને એને જે ધોળાપીપળા તરફથી જે પાસ થાય તે રીતેની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। હાલ તો માર્ગ મકાન વિભાગ દ્વારા વાહન ચાલકો અને લોકોને જે છે તે મદદરૂપ સાબિત થવા માટે આ જે પગલાં છે તે લેવામાં આવ્યા છે। પરિમલ મકવાણા, ટીવી 13 ગુજરાતી, નવસારી।